મિત્રો જય શ્રી રામ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. પણ અમારો ભાઈ મજામાં નથી મિત્રો, શરદી ઉધરસ થઈ ગઈ છે. તમે વિચારો આમ ઉનાળામાં કોને શરદી ઉધરસ થાય? શરદી ઉધરસ થઈ ગઈ, શું કામ ખબર નહીં. અત્યારે ટાઈમ આવ્યો છે કોલેજ જવાનો. હવે આ આડું આવી ગયું છે એટલે કોલેજ નહીં દેખાય. ના દેખાય થશે વાંધો નથી, વાં જ આવવું હોય. કારણ કે અસાઇનમેન્ટ સબમિટ તો આજ લાસ્ટ ડેટ છે. અસાઇનમેન્ટ સબમિટ કરતા હોય બસ ખાલી અસાઇનમેન્ટ જ સબમિટ કરવાની છે, બીજું કાંઈ એટલે કાંઈ કામકાજ છે નહીં, કાંઈ નહીં. એક વસ્તુનો નહીં. મિત્રો આવી ગયા છે આપણી ફેકલ્ટી. હવે સ્ટાફ રૂમમાં મેડમને ગોતીને સબમિટ કરીએ ફટોફટ. મિત્રો અહીંયા આવીને રોગું ગરમી જ કહીએ છીએ. અહીંયા આવ્યા સ્ટાફ રૂમમાં જોયું તો મેડમ જ નથી. હવે આવ્યા નથી કે હજી ક્યાં છે એ ખબર નથી પડી. મેડમ આવીએ તો એને જ સબમિટ કરવાના, બીજા કોઈને સબમિટ ના કરીએ. આજે લાસ્ટ ડેટ છે, બધી ઘણું છે. ચાલો મિત્રો આપણે બધું સબમિટ કરી દીધું. મેમ આવી નહીં પણ ટેબલ ઉપર મૂકી દીધું ને મેસેજ કરી દીધું મેમ આવું આવું હે ટેબલ ઉપર મૂક્યા હે પેપર. તો મસ્ત મૂકી દીધું. હવે અહીં નીચે બસ ખાલી આટલું જ કામ હતું મિત્રો. આ ખાલી સબમિટ જ કરવાનું હતું, બાકી બધું રેડી છે. બાકી અત્યારે છે ને અમારો રીડિંગ ટાઈમ આલે છે. રીડિંગ ટાઈમ આલે મીન્સ કે અમારી રજા છે, છુટ્ટીઓ આલે છે, એક્ઝામ આવે છે ને એટલે એકચ્યુઅલીમાં. મિત્રો પેપર સબમિટ કરીને પાછા આવી ગયા છે આપણે હોસ્ટેલે. હવે કંઈ આપણે કંઈ કામકાજ છે નહીં, પણ અત્યારનો મોસમ આવે પાછું મસ્ત થયું. પણ આ સુરત દાદા આજે એની ચરમસીમા ઉપર છે. કાલે તો હજી હતા નહીં, પણ આજે બહુ છે. જો આજે આખો ગ્રાઉન્ડે ખાલી છે એના કારણે. બારે આપણે જોતા હોઈએ ગાડીઓ ઉપાડી જાય, ખબર ગાડી ઉપાડી. અહીંયા જો સાયકલ ઉપાડવા આવ્યા, બાઇક ઉપાડી જાય, પણ આ સાયકલ ઉપાડે. અહીંયા આવું હોય કંઈક. મિત્રો ગરમી તો જો આવી ગરમી છે, છત્રી છે તો એવી ગરમી પડે છે. પણ મોઢું તો જો તમે આમ આવો ગરમીથી રેજ ભેજ છે. અત્યારે બધા મિત્રો જો છત્રી લઈને, આ ભાઈબંધ છત્રી લઈને, આ ભાઈબંધ આવી ગયા છત્રી લઈને. અમુક છે જે છત્રી લઈને નથી, બાકી બધા મોસ્ટ ઓફ એને છત્રી લઈને જ રખે. છત્રીમાં આજે આવી ગરમી પડે, આજ દૂજ આવી દીએ ખબર નથી પડતી. મિત્રો જાળવા આવી ગયા, છત્રી બાંધી મેલી. જ્યાં સુધી જરૂર તો ત્યાં સુધી જ એનો ઉપયોગ કરવાનો મિત્રો, બાકી હાવ લડી નહીં લેવાનું. મિત્રો જો ધીસ ઇઝ અ કેપિટલ. આ હે આખી કેપિટલનો ગાર્ડન ને ઓલી બાજુ કેપિટલ. અમે અમારી આ જૂની હોસ્ટેલ જો આ જાનકી ભવન, અત્યારે ગર્લ્સ હોસ્ટેલ થઈ ગઈ છે. મિત્રો આજકાલમાં હું તમને ગાર્ડન જ બતાવું છું. અત્યારે અમે છીએ કેપિટલે. આ જો આ આખી કેપિટલ છે, આ સાઈડ આખી આ જે છે ને હોસ્ટેલ, આ આપણે શું કહેવાય કેન્ટીન, એ આખી કેપિટલ ને આઈનો ગાર્ડન. આ આખો એનો ગાર્ડન છે. જો આખો આ ગ્રીનરી છે ને. અહીંયા મોસ્ટ ઓફલી આવા જ બેઠા હોય, જો કપલ્સ હોય, બાકી આ બધા આવા જ હોય. તમે બે ને ખરેખર અહીંયા બેસવાનું પ્લાન નહોતું. અમારી જગ્યા છે ને આ છે ને આ શોપ, એની પાછળ ઓલી બાજુ ખુરશીઓ પડી છે, ત્યાં છે. પણ ત્યાં બીજા બેઠા છે એટલે આપણે ડિસ્ટર્બ કરાય નહીં કે વાલો ઊભા થાય અમારી જગ્યા છે. તો આ જો આવો નજારો હોય કાંઈક. અત્યારે હવા તો હવા સ્ટોપ જ છે. શું કહ્યું મારે તમને, હવા આવતી જ નથી અત્યારે. બેઠા છીએ, ફોન જોઈએ બીજું તો બાકી બધું આ છત્રીના પાવર બેગ ને બધું અહીંયા પડ્યું છે. ને અત્યારે સોંગે નથી વાગતા, ને આમાં સોંગ વાગતા હોય. જો આ ક્યાં ગયો, આ જો એમાં મ્યુઝિક છે આખો એરિયો. એમ્પ્લીફાયર જો આ જે પડ્યો છે એ એમ્પ્લીફાયર છે. આ જે પડ્યો છે એનાથી બધું સેટક્યુલેટ કરવામાં, બધું સેટ કરવામાં આવે ને આમાં બધા એમાં સોંગ વાગે. ચાલો મિત્રો અહીંયાથી નીકળવાનો ટાઈમ આવ્યો છે. ખોલતા ખરી મિત્રો મારા ગરમી થતી હતી. આ જો ને પવન જ છે નહીં અત્યારે. જોતા ખરી તમે, પાંદડા એક નથી હાલતો. જો આ જો તમે, એક પાંદડો નથી હાલતો. ઓહો બાકી વ્યૂ છે આજે ચોખ્ખું હોય એકદમ. 3-4 દિવસ થયા, 3-4 દિવસથી મિત્રો વ્યૂ આમ મોસમ એટલું ચોખ્ખું છે ને. 2-3 દિવસથી આ બહુ જ મસ્ત મજા આવે છે. તો મિત્રો છેલ્લે વિચાર્યું કે આવા તડકામાં શું રખડવું, એટલે થઈ ગયા હાલતા 1 કલાક પછી મસ્ત ચા બા પીને, પછી ચા તો નહીં પણ જ્યુસ બૂસ પીને પછી તો ભૂગી આવ્યા આપણી ફેકલ્ટીએ. મિત્રો હવે જ 2-3 દીમાં આવે છે વાયવા ચાલુ થઈ જશે ફ્રેન્ચના, પ્લસ ઇન્ટર્નશીપના વાયવા હશે. વાયવા પછી આવી જશે એક્ઝામ. એક્ઝામ પછી છે 2 મહિનાની રજા. 2 મહિના તો ના કહી શકાય, પણ 1-1.5 મહિનાની રજા. એમાં જવાનું છે આપણે ઘરે. પણ હશે ઇન્ટર્નશીપ, એટલે